તો બીજી તરફ વડોદરા ખાતેથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। મુંબઈથી આવેલી બાળકી હિજાબમાં લગાવવાની પિન ગળી ગઈ હતી। 15 વર્ષની બાળકીનો જીવ જોખમમાં મુકાયો। 4 એમએમની પિન ફેફસા સુધી પહોંચી ગઈ હતી, ત્યારે બાળકીને તાત્કાલિક એસએસજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। દરમિયાન બાળકીનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું। ઈએનટી વિભાગે બ્રોન્કોસ્કોપી દ્વારા પિન બહાર કાઢી સફળ ઓપરેશન બાદ બાળકીની સ્થિતિ સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે। આ એક 15 યર્સની છોકરી અમારી પાસે 3 દિવસ પહેલાં આવી હતી। એ એમ તો મુંબઈથી એમના રિલેટિવને ત્યાં ફરવા આવી હતી, પણ અહીંયા આવ્યા પછી એ એમના હિજાબમાં કંઈ પિન લગાડતી હતી અને મોઢામાં રાખી હતી એને પિન। અનફોર્ચ્યુનેટલી એ ટાઈમે જ કંઈ બોલવા ગઈ અને જે પિન છે જે એક બાજુથી બહુ જ શાર્પ હોય એ એના ખાવાની નળીમાં એટલે ફેફસામાં ઉતરી ગઈ, એને ખબર નહીં પડી। અતિશય ખાંસી થઈ પેશન્ટને। બહુ જ સારું રહ્યું પેશન્ટ માટે કે 2-3 કલાકમાં જ અમારા હોસ્પિટલમાં આવી શક્યો। અહીંયા આવ્યા પછી અમે ઓસ્કલ્ટેશનથી અને એક્સરેથી ડાયગ્નોઝ કર્યું, નિદાન કર્યું કે આ જે ફેફસાની નળી હોય એટલે ફેફસા શ્વાસની નળી નીચે જઈને રાઈટ અને લેફ્ટ સાઈડ ડિવાઈડ થતી હોય, જે વચ્ચેવાળા ભાગમાં એટલે રાઈટ અને નીચેવાળા લેફ્ટ ફેફસામાં જઈને ઇમ્પેક્ટ થઈ ગઈ હતી। તરત જ પેશન્ટને એનેસ્થેસિયાવાળા ડૉક્ટરને બતાવીને ઓપરેશન થિયેટરમાં લેવામાં આવી। ઓલમોસ્ટ 45 મિનિટથી 1 કલાકની સર્જિકલ પ્રોસિજર, જેમાં ફોર્ચ્યુનેટલી કોઈ બી ચીરો મૂક્યા વગર અમે એક એન્ડોસ્કોપી તપાસ એને કે બ્રોન્કોસ્કોપી કહેવામાં આવે, એનેસ્થેસિયાવાળા ડૉક્ટરની મદદથી એ બ્રોન્કોસ્કોપથી અમે ફોરેન બોડી એટલે કે જે પિન હતી એને કાઢી શકીએ।